જો ભાઈ હું કહેતો હતો ને ભૂંડા આટા મારી ગયા. જો આ ભૂંડા આટા મારી ગયા જોઈ લેજો. આ મકાઈમાં કેટલા રસ્તા કરીને એટલા બધી ભૂંડા પીડ્યા હતા. આમાં હા જો ખેદાન મેદાન કરી નાખ્યું. ખેડૂતનું જીવન આસાન નથી, કઠણાઈથી ભરેલું છે, પણ કોઈને દેખાતું જ નથી. શું કરવું? ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અટાણા હું મારી ઢીંગલી બે આટો મારવા ભેગા છે. કાં દીકું? હાલ 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 માર ભેગી. તમે આમાં કોઈ નવા હોય, લગભગ નવા જ આવો છો, તો ચેનલ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા નવા જ છે, કારણ કે મારે એટલા સબસ્ક્રાઈબર છે નહીં, એટલે બધા નવા જ છે. હું એ ખુદ નવો છું આ ફિલ્ડમાં. નવી ભરતીના માણસો છે અમે, એટલે સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે મજા આવે કંઈક. જો આ મારો દીકરો છે ને, અમે બે આટો મારવા જાય છે. મારી દીકરી છે, મારા માટે બધું છે એમ. જો ભાઈ, તરબૂચ વાવવાનો વિચાર મારો હતો. આમાં આખા ખેતરમાં તરબૂચ વાવવાના હતા. આ બાજરેથી આ મોટો છે ને બાજરો, ત્યાંથી લઈને આ મકાઈમાં 7-8 વીઘાના કરવાનો વિચાર હતો. મેં વાવી દીધો છે બાજરો ને મકાઈ ને અમારા મોટા બાપાને હવે રવાડા ચડ્યા. એ કે અમારે તરબૂચ વાવવા આ ખેડવાનું ચાલુ છે. એને રાતી મારી દીધી છે, હજી વાવેતર કાંઈ કર્યું નથી. એને તરબૂચ વાવવા છે. ક્યાં કેમ કે કઈ રીતના વાવે ને એ ખબર નથી, કારણ કે એમાં બધો તાલમેલ જોવો પડે. રમજાન મહિનો આવે અથવા તો ચૈતર મહિનો આવે, એ રીતના ભાવ હોય. બાકી તો પછી આપણે વાવીએ ને આપણા ખર્ચાના ના થાય, એના જેવું થાય. એ હાટુંથી આમાં બધું તાલમેલ જોવો પડે. આમાં એ હવે મન પડે એમ વાવે છે કે મારે વાવવા છે. વાવો, શોખ પૂરો કરજો. મેં તો પોર વાવ્યા હતા, મને ખબર છે કે આમાં શું થાય શું નહીં. આ અમારો વાડીનો વ્યૂ છે. કેમ છે નજારો? અહીંયા ધાર ને આ બધું આવી ગયું, ત્યાં ભડીઓ આવી ગયો એક. બાકી અહીંયા આ બહુ મસ્ત છે, કાંઈ ઘટે જ નહીં. વાડી જેવી મજા નથી ક્યાંય. દુનિયાને છેડે ગમે ત્યાં વહી જાવ ને, વાડી જેવી મજા નથી. જો આ બાજરો કેવો મસ્ત ને ઉગી ગયો છે, દેખાય? 5 આયરુંનો બાજરો છે અમારે. એટલે આમાં છે ને ભાઈ, તરબૂચ અમે વાવતા હતા ને, વાવવાનો વિચાર પૂરેપૂરો હતો. થોડુંક મોડું થઈ ગયું હતું, 5-7 દિવસ મોડું થઈ ગયું હતું. ને અમારા વિસ્તારમાં હું તરબૂચ બહુ વાણા છે, અને એ 2 રીઝન થકી અમે નથી વાવ્યા. મોડું થઈ ગયું હતું, 5-10 દિવસ મોડું થઈ ગયું હતું. પછી એમાં ટાર્ગેટ આપણો રમજાન મહિનામાં ના આવે ને તો આપણે ભાવમાં કપાઈ જાય, એટલે તરબૂચ નહોતા વાવ્યા. પછી આ બાજરો જીકી દીધો, એટલે નિરણની નિરણ થાય, દાણા દાણો થાય. તો ઓલી બાજુ મકાઈ વાવી, આગળ દેખાડું તમને, જો દેખાય છે લીલી લીલી, ત્યાં મકાઈ વાવી. એટલે ઢોરે છે, આપણે ઢોરને નિરણે જોતી હોય, એટલે બીજું કંઈ લાંબો સાહસ કર્યો નથી. બાકી ઘણું આ બાજુ અમારે વાવેતર કલોંજી ને ઘઉં ને સીણા, એ 3 વસ્તુ બહુ વધારે હોવાની છે. પણ અમે આ ખેલ કર્યો છે. જો આ રોજડા ને બધું આવે છે અમારે. રોજડા આવે, ભૂંડા આવે. ભૂંડા ઓલી બાજુ, ઓલી સાઈડ આટો મારી ગયા ભૂંડા 8-10. પણ તોય આ સાહસ કર્યો છે, કારણ કે આપણે ઢોરનું વિચારવું પડે ને, એ એટલા માટે બાજરો વાવી દીધો. દાણો સારો બે થાય. હજી આ લોકોને એવું નથી કે ઉતાવળ હોય, ઉતાવળ કરીને વાવી દેવા જોઈએ. આ દાંતી મારી છે ને, તો એ આમાં રાહ પાકશે. પછી 1-2 વખત રાહ પાકશે. ઢેફા નહીં ભાંગે તો લોટા રાખવું જોઈએ. પછી માઠ મારવો, માઠ તો ના મારે ચાલે, રોટર મારી દઈ. એટલું બધું કરવું જોઈએ. એ પછી લગભગ એ જાય ખાતર ભરવું જોઈએ, સાણીયું બધું કરવું પડશે. કાંઈ એ બધું થાય ને તે પછી તરબૂચ વાવવામાં એને તો ઓછામાં ઓછા, જો આ સ્થિતિ પ્રમાણે હાલે ને, 10-15 દિવસ વયા જાય. 10-15 દિવસ એ તરબૂચ વાય છે ને, ક્યાંય ના નહીં આમ રહી ને તેમ રહી.
સારો ભાવ મળે તો આપણને કાંઈ વાંધો નથી, પણ થોડોક સમય વિચારીને વવાય, આડેધડે ના વાવી દેવાય. જો ભાઈ અમે અહીંથી મકાઈ વાવી છે, અહીંથી આમ આ મકાઈ વાવી છે. આ 3-3.5 વીઘાની જે મકાઈ છે, બાકી બાજરો છે આખાઈમાં. અહીંથી મકાઈ હવે એટલે નિર્ણયનો નિર્ણય થઈ જાય. આ બધા ખેલ છે, પણ ખેલ ખેલવા પડે થોડુંક. એના આગળ પાછળ અમે વિચારવું તો ઘણું પડે. શું ખેડૂત દીકરા છે એટલે વિચારવું તો પડે. આ ખેલ ખેલ્યા હોય એમણે ના ખેલતા હોય. આ અમારી મકાઈ છે, કેવી છે, 9 વાયરુની. કા દકુ મારે દકુ જો બદામ ખાવા જાય, આગળ બદામ ગોઈશું અમે. કા દકુ? હા, તો હવે જાય છે અમે ઓલા ઉમરા હેઠે. આ ઉમરો દેખાય ત્યાં ઓલા વરવાંગડા આવે ને, બદામું ખાય ને ત્યાં હેઠિયું નાખી દે, એટલે ઓલી અંદરથી ઓલું જી નીકળે ને, જી અમે જી કહીએ એને બદામ જ કહેવાય. અમે જી કહીએ એ ખાવાની મજા આવે મારી દીદી ટીંગલીને, એટલે અમે એ ગોતવા જાય ને ખાવું આગળ. જો ભાઈ અહીંયા હવા શીખવું. આ જો હવા તમારા ક્યાંય ને ક્યાંય ખાધેલા જોવા મળતા છે. આ શીખવું છે એક અહીંયા ફાડું પીડું જોઈએ. આ અમારા અહીંયા છે ને ઓલા વરવાંગડા આવે. હવે એ વરવાંગડાને તમે ઓળખતા હોય કે ના ઓળખતા હોય, અમારા વરવાંગડા કે ઓલા નથી ઉથમાં લટકાતા આંકડાઓમાં કાન પિસોરિયા ઓલા કેવા નાગસીપિયા જેવા અમારા મોટા મોટા થાય છે, એ અમારા આવે ને એ અહીંયા આ લઈ આવે શીખવું ને બદામું. પાકલ જ હોય બધી વસ્તુ, એ ઓરિજિનલ વસ્તુ જ ખાય. એ અહીંયા લઈ આવે ને અહીંયા જો આ ઉમરા ઉપર બેઠા ખાય રાતે. એ રાતના જ આવે, દિવસના ના આવે. આમાં આગળ બદામ મળે તો દેખાડું. જો ભાઈ આ બદામ છે ખાધેલી એની. આગળ અંદરથી એને ભાંગીને ઓલું અંદરની બદામ કાઢશું. હા, સંપલ અહીંયા પડ્યા હતા ને, કાલના ભૂલાઈ ગયા હતા. જે આમાંથી આગળ કાઢશું, કાઢીને દેખાડું. એ અસલ બદામ જ હોય. ભાઈ બદામ તો મળી હતી, એમાંથી કાંઈ નીકળવું નહીં. બીજી બદામ ગોતરું 10-15 મિનિટ કાઢી નાખી મેડીને. એટલે હવે પછી કંઈક બતાવ્યું પાછો બદામનો વિડીયો. બાકી હવે અમે ભાગ્યા છે. મારા દીકરાને ભૂ જોવું, એ કહે છે કે મારે ભૂ જોવું. એને ભૂ દેખાડી દેવાય અહીંથી આગળ. હાલ અહીંથી દેખાડવું, અહીંથી હાલ મારા દીકરો. તો અહીંયા અમારે ભૂ આવી ગયું છે. હવે વેકરામાં જે અમારે પાણી છે અટાણ સુધી ના હોય જો આ, પણ હું આ પાછળ વરસાદ થતા ને એને લીધે હજી છે પૂર કાઢી નાખ્યા અમારે. સારું ફ્રેન્ડ, તો હવે અમે આવી ગયા છીએ ગામમાં. આ છે આંગણવાડી અને મૂકવા આવ્યો. આ છે બાળકો જે પૂરા આવ્યા નથી. તો વિડીયો પૂરો કરીએ. સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. વિડીયો કરજો પૂરો. જય માતા.